નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો નવરાત્રી ઉપર થશે ભારે વરસાદ। જ્યાં દોસ્તો રાજ્યમાં ચોમાસું હાલ અંતિમ તબક્કામાં છે, ત્યારે ફરી એકવાર બંગાળની ખાડીમાં નવું એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ રહ્યું છે, જે કારણે રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદ આવી શકે છે। તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની પણ આગાહી અનુસાર આગામી સપ્તાહ દરમિયાન રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ ગાજવીજ સાથે પવનની તીવ્રતા પણ રહેશે। જ્યારે આ સાથે જ વરસાદથી નવરાત્રી ના તહેવાર દરમિયાન ગરબા અને ઉજવણીમાં પણ વિઘ્ન ઉભો થઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી। જ્યાં દોસ્તો છેલ્લા 8 કલાક દરમિયાન રાજ્યમાં ઘણા બધા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। તો હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ દરમિયાન પણ રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે। તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ઉત્તર ગુજરાતમાં તીવ્રતા વધારે વરસાદની શક્યતા છે। તો ખેડૂતો તેમજ નાગરિકોને સાવચેતી રહેવા તેમજ જરૂરી સૂચનાઓનું પણ પાલન કરવાની અપીલ કરી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। નર્મદા ડેમના 10 ગેટ ખોલ્યા તેમજ 27 જેટલા ગામોને એલર્ટ ઉપર કરાયા। જ્યાં દોસ્તો ભારે વરસાદથી સરદાર સરોવર ડેમની જળ સપાટી 94% થઈ ગઈ છે। તો ઉપરવાસમાંથી 2,47,848 ક્યુસેક પાણી આવક થતા ડેમની સપાટી 137.30 મીટર થતા 10 ગેટ 2.5 એટલે કે 2.5 મીટર ખોલવામાં આવ્યા છે। તો નર્મદા નદીમાં 2,16,950 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। તો ડેમમાં 24 કલાકમાં 31 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે। તો સ્થાનિકોને નદી કાંઠા ઉપર ન જવાની અપીલ પણ કરવામાં આવી છે। તો તેમજ નર્મદા તેમજ વડોદરાના 27 કરતાં વધારે ગામોને એલર્ટ પણ કરાયા છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદી દ્વારા ₹34,200 કરોડના વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું। જ્યાં દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે ભાવનગરમાં સમૃદ્ધ સે સમૃદ્ધિ કાર્યક્રમ હેઠળ ₹34,200 કરોડથી વધુના વિકાસના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કર્યો હતો। તો આ પ્રોજેક્ટ્સમાં બંદરોના વિકાસ, એલએનજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી, હેલ્થકેર તેમજ હાઈવે જેવી બાબતોનો સમાવેશ થાય છે। તો આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને વિકસાવવા અને દેશના આર્થિક વિકાસને વેગ આપવાનો છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। આધાર કાર્ડમાં સુધારા વધારા કરવાની મર્યાદા નિશ્ચિત કરાઈ। જ્યાં દોસ્તો જેમાં છે નામ માત્ર 2 વખત બદલી શકાશે, જન્મ તારીખ એક જ વાર સુધારી શકાશે, જેન્ડર માત્ર એક જ વાર બદલી શકાશે, સરનામું બદલવા માટે કોઈ પણ લિમિટ નથી, તો મોબાઈલ નંબર પણ અનલિમિટેડ વાર બદલી શકાશે। તો જો આ લિમિટ પૂરી થઈ જાય છે તો UIDAIના રિજનલ ઓફિસે જઈને ત્યાં યોગ્ય કારણ રજૂ કરીને તેની સાથે જ આધારભૂત દસ્તાવેજો આપીને ત્યાં અરજી કરવાની રહેશે અને ત્યાં પણ અધિકારીઓનું વેરિફિકેશન થયા બાદ તેમાં સુધારો કરી શકાશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ગઈકાલે પીએમ મોદીએ કહ્યું કે જીએસટી ઘટાડાથી નવરાત્રી વધુ ઉત્સાહપૂર્ણ બનશે। જ્યાં દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ વર્ષની નવરાત્રી જીએસટીમાં ઘટાડાના કારણે બજારોમાં વધારે ઉત્સાહ લાવશે। તો તેમણે વિશેષમાં પણ કહ્યું છે કે આ તહેવારોના માહોલમાં જ સમૃદ્ધ સે સમૃદ્ધિ જેવા ભવ્ય કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે। તો જે દેશની આર્થિક પ્રગતિનું પ્રતીક છે। તો આ પગલાંથી ગ્રાહકોને રાહત મળશે અને વ્યાપારી પ્રવૃત્તિઓમાં પણ વધારો થશે। તો જેનાથી તહેવારોની ખરીદીને પણ વેગ મળશે અને બજારોમાં નવી રોનક પણ આવશે તેવું તેમણે જણાવ્યું હતું। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે। જ્યાં દોસ્તો બાબા વેંગાની ભવિષ્યવાણી ઘણી બધી સાચી ઠરી છે। તો તેવામાં હવે ત્રીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણીએ ચિંતા વધારી છે। તો જેમાં 2026માં ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળવાની ભવિષ્યવાણી તેમણે કરી છે, જે યુદ્ધની પૂર્વથી શરૂ થશે તેમજ પશ્ચિમમાં ફેલાશે। તો આ યુદ્ધ પશ્ચિમી દેશોના પતન અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન એક શક્તિશાળી વૈશ્વિક નેતા તરીકે ઉદ્ભવ તરફ લઈ જશે તેવું તેમણે જણાવ્યું છે। તો જે રશિયા અને યુએસએ યુદ્ધ તેમજ તાઇવાન ઉપર ચીનના સંભવિત કબજા સાથે જોડાયેલું હશે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે નવરાત્રિમાં સ્ટોલ માટે એએમસીના નવા નિયમો। જ્યાં દોસ્તો નવરાત્રિ મહોત્સવને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ સ્ટોલ ધરાવનારાઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, જેમાં પાર્ટી પ્લોટમાં સ્ટોલ મૂકવા માટે ફૂડનું લાયસન્સ ફરજિયાત બનાવાયું છે। તો આ સિવાય હેન્ડલ ગ્લોવ્સ, એપ્રન, સ્વચ્છતા, લેબલિંગ, અગ્નિશામક સહિતના 14 જેટલા નવા નિયમોનું પાલન કરવું પડશે। તો આ કાયદાનો ભંગ કરીને ધંધો કરવા માટે તે દંડનીય ગણાશે। તો એએમસી દ્વારા આ પગલાં જાહેર આરોગ્ય તેમજ સલામતી માટે લેવામાં આવ્યા છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ઈશુદાન ગઢવીએ કહ્યું કે મોદીજીએ ખેડૂતોને બરબાદ કર્યા છે। જ્યાં દોસ્તો આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ જાહેર સભામાં સંબોધન કરતા જણાવ્યું હતું કે મોંઘવારીના જમાનામાં અને ખેડૂતોનું દુર્દશાનું કારણ ફક્ત ભાજપ સરકાર છે। તો તેમણે વિશેષમાં પણ કહ્યું કે વડાપ્રધાન મોદી અને ભાજપે ખોટા વચનો અને પ્રચારોથી જનતાને ભરમાવીને ગરીબી અને ખેડૂતોનું જીવન બરબાદ કર્યું છે। તો મોંઘવારીના કારણે સામાન્ય માણસ માટે ભોજન, શિક્ષણ તેમજ આરોગ્ય જેવી મૂળભૂત જરૂરિયાતો પણ સપનાઓથી ઓછી નથી રહી તેવું તેમણે જણાવ્યું છે। તો દોસ્તો આ નિવેદન ખરેખર સાચું છે કે ખોટું ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અમૂલે તેની પ્રોડક્ટ્સના ભાવમાં કર્યો ઘટાડો। જ્યાં દોસ્તો અમૂલ દ્વારા 700થી વધારે ઉત્પાદનોના ભાવ ઘટાડવાની જાહેરાત કરાઈ છે, જેમાં ઘી, માખણ, ચીઝ, આઈસ્ક્રીમ સહિતના પેકિંગ ઉપર ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે। તો ઘીના ભાવમાં પ્રતિ લીટર ₹40નો ઘટાડો થયો છે, જે હવે ₹610માં મળશે। તો માખણ ₹58 તેમજ ચીઝ બ્લોક ₹545માં મળશે। તો આ દર 22 સપ્ટેમ્બરથી એટલે કે આવતીકાલથી અમલમાં આવશે। તો જીએસટી ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા જીસીએમએમએફ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ભારત અને અમેરિકા ટ્રેડ ડીલ કરશે। તો પિયુષ ગોયલ અમેરિકા જશે। જ્યાં દોસ્તો ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર સમજૂતી ઉપર વાતચીત યોગ્ય દિશામાં આગળ વધી રહી છે। તો આ સંદર્ભમાં વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ તો ટૂંક સમયમાં વોશિંગ્ટનની મુલાકાત લઈ શકે છે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર બંને દેશો વચ્ચે થયેલી તાજેતરની જ વાટાઘાટો બાદ આ કરારને જલ્દીથી અંતિમ રૂપ આપવાની સંમતિ બની છે। તો વિદેશ મંત્રાલયે પણ આ વાટાઘાટોનો સકારાત્મક ગણાવી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદીએ કરી રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલની સમીક્ષા। જ્યાં દોસ્તો ગઈકાલે પીએમ મોદીએ લોથલ ખાતે ₹4,500 કરોડના રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલના કાર્ય સમીક્ષા કરી હતી। તો એક સમયે સિંધુ ખીણનું મુખ્ય વ્યાપાર કેન્દ્ર રહેતું આ સ્થળ વિશ્વના સૌથી ઊંચા લાઇટ હાઉસ, સંગ્રહાલય, તરતા રેસ્ટોરન્ટ સાથે વિશ્વકક્ષાના દરિયા સંગ્રહાલયોમાં રૂપાંતરિત થઈ રહ્યું છે। તો જે 375 એકરમાં ફેલાયેલું NMHC 14 ગેલેરીઓ તેમજ ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો દ્વારા ભારતના પ્રાચીન દરિયાઈ વારસાને પ્રકાશિત કરશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। વરસાદની મોટી આગાહી તો ખેલૈયાઓનો થનગનાટ થંભી જશે। જ્યાં દોસ્તો નવરાત્રિના દિવસો જેમ નજીક આવતા જાય છે તેમ વરસાદે પણ ખેલૈયાઓની ચિંતા વધારી છે। તો ખાસ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ નવરાત્રિને લઈને વરસાદની આગાહી કરી છે। તો આગાહી અનુસાર નવરાત્રિમાં ખેલૈયાઓનું વરસાદનું વિઘ્ન નડી શકે છે। તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 25 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર ગાજવીજ સાથે વરસાદ ખાબકે તેવી આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલના એંધાણો છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો મુખ્યમંત્રીએ કહ્યું કે મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું છે। જ્યાં દોસ્તો ભાવનગરમાં પીએમ મોદીની હાજરીમાં સમૃદ્ધ સે સમૃદ્ધિ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની આ ભાવેના નગરીમાં મોદી સાહેબનું સ્વાગત છે। તો કોઈ રાજ્ય કઈ રીતે વિકાસનું રોલ મોડલ બને તે વાત મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતે સાબિત કરી છે। તો જેમાં શિપ બિલ્ડિંગ, શિપ રિસાયકલિંગ, બંદર આધારિત ઉદ્યોગો, ઔદ્યોગિક આધારિત બંદરો જેવા ક્ષેત્રોમાં ગુજરાત આગળ છે।
ત્યાર પછી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ આજે થશે। જી હા દોસ્તો, વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ એટલે કે આજે 21 સપ્ટેમ્બરના રોજ થશે, જે ભારતીય સમય અનુસારથી 21 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11 વાગે શરૂ થશે તેમજ સવારે 3:23 વાગ્યા સુધી ચાલશે। જો કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તે દક્ષિણ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ફિજી, એન્ટાર્કટિકા, પેસિફિક મહાસાગર તેમજ એન્ટાર્કટિક મહાસાગરમાં દેખાશે। જ્યારે ગ્રહણના 12 કલાક પહેલા સૂતક કાળ શરૂ થશે, તો આ સમયમાં પૂજા, શુભ અને શુભ કાર્યો થતા નથી।